ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. આપણે જો મોર્નિંગમાં છે ને ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણું રોજનું જે ફિક્સ છે ને એ. અને ભાખરીને ચા વગર કેવું આપણે ગુજરાતીઓને આંખ ના ખુલ્લે. ખબર નહીં બધા એવું કરતા હશે કે નહીં, પણ મોસ્ટલી ભાખરી ખાતા જ હશે સવારમાં. લોકો કેવું કે અવાકાડો ને બ્રેડ બટર, ફ્રૂટનું જ્યુસ ને એવું બધું પીવે અને એવું બધું ખાય ને આપણે ભાખરીને ચા વગર આંખ ના ખુલે. એટલે આપણે જો ભાખરીનું મિશન અત્યારમાં ચાલુ કરી દીધું છે અને જોઈએ પછી આખા દિવસમાં બીજા કયા મિશન ચાલુ રહે છે. અને ડિનરનું પણ સાથે સાથે વિચારવું પડશે. તો ચાલો મળીએ પછી બ્રેકફાસ્ટ કરી અને પછી આખા દિવસનું. 2 દિવસના ક્રેઝી વેધર પછી આજે કેટલો સરસ દિવસ છે. અને જ્યારે સન હોય ને એટલે કેવું કામ કરવાનું પણ કંઈક મન થાય. નહીંતર તો કેવું અંધારું ને અંધારું જ હોય ને એટલે એવું લાગે જ નહીં કે દિવસ છે એમ. પણ જો સરસ આજે દિવસ છે ને તો એવું થાય કે લાઈક સન જોઈને છે ને એક્સ્ટ્રા એક એનર્જી મળતી હોય ને એવું લાગે. તો આપણે છે ને ચાલો કામ ઉપર લાગી જઈએ. આજે બ્રેકનો પૂરો ટાઈમ છે ને મેં નિત્યનું ગિફ્ટ ગોતવામાં લગાવી દીધો છે. 2 શોપ હું ઓલરેડી ફરી વળી છું. અને જો અહીંયા છે ને કેનજીમાં હું આવી છું હવે. હોપફુલી કે મને મળી જાય કંઈક. અહીંયા મોસ્ટલી બધા સોફ્ટ ટોયસ છે. હવે સોફ્ટ ટોયમાં તો આઈ ડોન્ટ થિંક સો કે એને કાંઈ ઇન્ટરેસ્ટ પડે. આ શોપમાં પણ મેળ ના પડ્યો એટલે હવે જો બીજી શોપ જોઉં છું. અને અહીંયા જો ગર્લ્સ માટેનું કલેક્શન કેટલું સરસ છે બધું, પર્સનું ને એ. પણ જો બોયઝ માટે લેવું હોય ને તો થોડું વિચારવું પડે. ગર્લ્સનું લેવું હોય ને તો એટલા બધા ઓપ્શન હોય ને કે કન્ફ્યુઝ ના થઈએ. પણ બોયઝનું લેવા માટે ઓલવેઝ કન્ફ્યુઝ થઈએ. બધી જ શોપ ફરીને જો હું આવી ગઈ છું અહીંયા સ્કેચર્સમાં. મે બી જો કોઈ સારી ડિઝાઇન મળી જાય એના માટે તો બાય કરી લઉં શૂઝ. આજે છે ને થોડો ક્વાયટ ડે છે તો અહીંયા અમને જો ક્લિનિંગ અભિયાન આપ્યું છે ને તો અમે ક્લિનિંગ અભિયાન ચાલુ કરી દીધું છે. તો અહીંયા જો નિત્ય માટે ફાઇનલી મેં સ્કેચર્સના સેન્ડલ બાય કરી લીધા છે. પહેલાં હું એના માટે શૂઝ ચેક કરતી હતી પણ મને થયું કે હવે સમર આવશે તો એને સેન્ડલની જરૂર પડશે તો મેં સેન્ડલ બાય કરી લીધા છે. સ્કેચર્સના સેન્ડલ નિત્ય માટે બાય કરી લીધા છે. પણ કેવા બાય કર્યા છે એ એના બર્થડેના દિવસે જ તમને બતાવીશ. અને બસ જો અહીંયા છે ને આપણો કામનો દિવસ પણ પૂરો થઈ ગયો છે. અને આજે તો છે ને દિવસ બહુ ક્વાયટ હતો. એટલે કેવું કે આપણો જે આજનો ટાર્ગેટ હતો ટ્રીટમેન્ટનો અને પ્રોડક્ટ્સનો, એ ટ્રીટમેન્ટનો તો ફિનિશ કરી દીધો તો પણ પ્રોડક્ટ્સનો ફિનિશ કરી દીધો, ટ્રીટમેન્ટનો બાકી રહી ગયો. તો શું કરીએ હવે, ક્લાયન્ટ ના હોય તો એ આપણા હાથમાં તો કંઈ છે નહીં. પણ હા, પ્રોડક્ટ્સનો ટાર્ગેટ ફિનિશ કરવાની ચોક્કસ ટ્રાય કરી. બર્થડે હજી કાલે છે નિત્યનો અને નિત્યને રાઇફલ મળી ગઈ જો. હે નીતુ, 1 લાવ્યા ડેડી કે કેટલી લાવ્યા? 1. હવે તું ખુશ છો? હે, તારું ફેવરિટ ગિફ્ટ આવી ગયું તો હે. અને એમાં નીતુનો બર્થડે છે કાલે, હે ને? તારા ફ્રેન્ડ્સ આવવાના છે? કોણ કોણ આવવાનું છે? હરલીન. વેરી ગુડ. રુદ્ર બી આવે ને, રુદ્ર પૃથ્વા હે, એ બધા આવવાના છે. પછી તમે શું કરવાના છો? ફન હે? બીજું શું કરવાના છો તમે લોકો? ગેમ પ્લે કરવાના હે? આજે આપણે ડિનરમાં શું બનાવવાનું નક્કી કર્યું છે? ચલો ઇમેજિન કરો. ડિફિકલ્ટ છે આઈ નો. ચલો હું જ કહી દઉં. છે ને આજે વેજી રેપ બનાવવાનું નક્કી કરી દીધું છે. ઇઝી રીતે બને ને એવી રીતે. તો આપણે જો એના માટેનું આ ચોપિંગ કરી દીધું છે.
કેપ્સિકમ, કુકુંબર, અનિયન, કેરેટ અને છે ને અહીંયા જો નિલેશે મને ચીઝ બી ખમણી આપ્યું છે. આની અંદર ફસાઈ ગયું છે જો ઘણું બધું ચીઝ. અને અહીંયા છે ને મેં રાજમા બાફવા માટે મૂકી દીધા છે. એ બી મિક્સ કરી દઈશું આપણે, તો કેવું થોડું હેવી થઈ જાય અને પેટ પણ ભરાઈ જાય. અને ગ્રીન ચટણી એમાં લગાવશું આપણે ને, તો એના માટે જો ગ્રીન ચટણીમાં હું વધારે કાંઈ ના બહુ નાખું, પણ આપણે આદુ, મરચાં, લસણ અને લીંબુ એડ કરું અને સોલ્ટ એટલું નાખું. અને છે ને કોરિયન્ડર ઘણીવાર ન હોય ને તો હું આવી રીતે આ બેબી સ્પિનિશ આવે ને એનું કરી નાખું. જો એ આપણે વોશ કરીને અહીંયા રેડી કરીને મૂકી દીધી છે. તો હવે એની જ હું ચટણી બનાવીશ, કેમ કે કેવું કે ઇનફ ના હોય ને કોથમીર, એટલે પાલકની બનાવી નાખું. હું ઘણી વખત એવું કરું, ઘણીવાર બનાવું. પાલક હોય, પાલક અહીંયા કેવું કે અમારે લીડલમાં ઇઝીલી મળી જાય, એટલે એ લઈને ગ્રીન ચટણી બનાવી નાખું. અને આ બાજુ બચ્ચા પાર્ટીએ ટેન્ટ બનાવ્યું છે. શું રમો છો તમે લોકો ટેન્ટમાં? દર સેટરડે કેવું થાય કે અમારે અહીંયા ટેન્ટ બને, નહીં નીતુ? નીતુને બી ટેન્ટ નથી. તારી તો આજે રાઇફલ આવી ગઈ છે, એટલે હમણાં તો થોડાક દિવસ તું રાઇફલને મૂકીશ નહીં, હે ને? જો આવું ટેન્ટ એવરી ટાઈમ આ લોકો ભેગા થાય ને એટલે બનાવે. રાધા, પીહુ આવે કે નિત્ય આવે નહીં, બધાને ટેન્ટ બનાવવું બહુ ગમે. તો આવી રીતે સોફા ખસેડીને એ લોકો ટેન્ટ બનાવીને રમવાનું તો બહુ પસંદ કરે. અને હવે જો આની અંદર આપણે આ બધા વેજીટેબલ નાખી દઈશું જે આપણે કટિંગ કર્યા હતા. હું કેવું કરું કે સેપરેટ લગાવવાનું ના રાખું, પણ કેવું કે બધું મિક્સ કરી દઉં અને પછી સાથે જ આપણે ટોટીલા રેપમાં ભરી દઈએ મસાલો, એવી રીતે કરું. અને એમાં છે ને ચીઝ પણ હું મિક્સ કરી દઈશ જોડે. અને એક વસ્તુ તો હું તમને કહેવાનું ભૂલી જ ગઈ હતી કે હું સ્વીટ કોર્ન પણ એડ કરું અંદર. આ બધું. અને જે આપણા રાજમાનું કુકર છે ને ઓપન કરવાનું બાકી છે. અને અહીંયા જો આપણો આ કલરફુલ મસાલો રેડી થઈ ગયો છે. રંગબેરંગી કલર દેખાય છે બધા. જો અહીંયા ગ્રીન ચટણી છે ને લગાવી દીધી મેં પહેલાં. અને આ ગ્રીન ચટણીમાં સૌથી વધારે છે ને આદુનો ટેસ્ટ મને બહુ ભાવે, એટલે હું થોડુંક વધારે જ નાખું આમાં ચડિયાતું. છે આ મસાલો જે આપણે રેડી કરીને રાખ્યો હતો ને, એ ઉપર હું ચીલી સોસ નાખી દઉં. થોડો ચીપોટલે સોસ ટ્રાય કરું છું ફર્સ્ટ ટાઈમ. ચીપોટલે સોસ મેં થોડો આમાં એડ કરી દીધો છે ફર્સ્ટ ટાઈમ. નોર્મલી હું નથી એડ કરતી, પણ લેટ્સ સી કેવો લાગે છે. હવે અને 3 બાજુ આવી રીતે પેક કરી દઈશ. વધારે સ્પાઇસી કરવું હોય ને તો ઉપરથી ગ્રીન ચટણી નાખવાની, નહીંતર એટલી ઇનફ છે. બંને બાજુ છે ને હવે જો સરસ મસ્ત વધારે ઝાઝું બધું બટર નાખીને શેકી નાખીશું, એટલે એનો ટેસ્ટ પણ સારો. બટર વધારે હોય ને એટલે બહુ વધારે નહીં, પણ એમ કે થોડુંક વ્યવસ્થિત હોય ને તો સરસ મજાના શેકાઈ જાય અને ટેસ્ટ પણ સારો આવે. અને જો મસ્ત છે ને રેપ બંને બાજુ શેકાઈ ગયો છે. અને અંદર છે ને ચીઝ કેટલું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે, મસાલાની અંદર મિક્સ થઈ ગયું છે પ્રોપર. એટલે હવે છે ને આ ટેસ્ટી લાગશે એકદમ. ચીઝ અંદર સરસ રીતે મેલ્ટ થઈ જાય ને એટલે ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે. નિલેશ,
તમારો જે રેપ બનાવ્યો ને એમાં ચીપોટલે પેસ્ટ એડ કરી છે, તમે કયો કેવી લાગે? સારી લાગે કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ એડ કરી છે. રિયલી નાઈસ લાગે. સારી લાગે છે? તો આપણે એવરી ટાઈમ નાખવાની ને. હા તો જો આ ચીપોટલે પેસ્ટ હતી ને જે એ નિલેશને તો સારી લાગી છે, એટલે હવે બસ જો એવરી ટાઈમ એડ કરવામાં આવશે આની અંદર, કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ યુઝ કરી હતી. તો નીતુ મજા આવી? ટેસ્ટી? અને તને કેવા લાગ્યા? કાઇન્ડ ઓફ ઢોસા એવું તું કહેતો. માયાભાઈ કે ને એની જેમ નોખા પાડ આ વેજી રેપ છે અને ઢોસા છે, તો બંનેને નોખા પાડ. ઓકે. પણ તને ઢોસા જેવું લાગ્યું હે ને? કોઈ નહીં, તને તો ઢોસા બહુ ભાવે છે ને એટલે આ ભી ભાવશે. અને અરુને યમી Just like wraps. Just like normal. જસ્ટ લાઈક નોર્મલ. તો જો આજનો દિવસ તો છે ને બસ આવી રીતે કામમાં ને કામમાં જ બિઝી રહ્યો. મોર્નિંગ બ્રેકફાસ્ટ ને જોબની સાથે સાથે પછી ડિનર, અને ડિનર પછી પણ કેવું હતું કે વીકેન્ડનું જે ક્લિનિંગ કરવાનું હતું ને એ પણ ભેગું થઈ ગયું હતું. તો એ ક્લિનિંગ કરતાં કરતાં જ 10:30 જેવું થઈ ગયું. તો જો બસ કેમ કે કાલે પાછું કામ પર જવાનું છે સન્ડે, એટલે સન્ડેના ભાગનું પણ આજે પ્રોપર બધું કરવાનું હતું. તો જો એમ જ ઇવનિંગ તો બહુ બિઝી રહી, અને જો ઓલમોસ્ટ છે ને 11:55 એટલે 12 વાગી ગયા છે વિડીયોનું એડિટિંગ કરતાં કરતાં. પણ તમને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય. તો જો આજનો દિવસ તો છે ને આવી રીતે બહુ બિઝી રહ્યો. બ્રેકફાસ્ટ એન્ડ દેન જોબ એન્ડ દેન ડિનર, અને ડિનર ફિનિશ કર્યા પછી એ ક્લિનિંગ ફિનિશ કરીને કેવું કે કાલે ફરીથી પાછી જોબ છે. તો આપણે કાલનું જે કામ હતું એક્સ્ટ્રા ક્લિનિંગ આતે એ બધું જ જો અત્યારે ફિનિશ કર્યું, અને એમાં જ 10:30 થઈ ગયા, અને પછી વિડીયો એડિટિંગ કરતાં 12 વાગી ગયા છે. અને બસ જો આ છેલ્લી ક્લિપ છે. અને મારે તમને એ કહેવાનું રહી ગયું કે મેં જે આજે વેજી રેપ બનાવ્યા એમાં તમે જો કાંઈ એક્સ્ટ્રા વસ્તુ એડ કરતા હોય, ઘણીવાર ઘણા લોકો પનીરના પીસીસ પણ એડ કરે, પણ મારી પાસે આજે નહોતું એટલે મેં ના એડ કર્યા. પણ જો સોસીસમાં તમે કોઈ એક્સ્ટ્રા અલગથી કોઈ સોસ યુઝ કરતા હોય સારા ટેસ્ટ માટે તો પ્લીઝ મને સજેસ્ટ કરજો, તો હું નેક્સ્ટ ટાઈમ એ પણ ચોક્કસથી એડ કરીશ. અને તમને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. મળીએ આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.